નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂર બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જિલ્લા આપત્તિ નિયંત્રણ કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક પૂર્ણ થયા બાદ તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્ત લોકો સાથે સીધી વાતચીત કરી તેમની સ્થિતિનો તાગ મેળવ્યો. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને પાલિકાઓ દ્વારા હાથ ધરેલી રાહત અને બચાવ કામગીરીના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે અસરગ્રસ્તોની સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરી રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા, આશરો તેમજ ભોજન સહિતની તમામ જરૂરી સુવિધાઓ નવસારી જિલ્લામાં ખૂબ જ સારી રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર વિશેષ કરીને નવસારી જિલ્લામાં ત્રીજી વાર 15 દિવસની અંદર આ પૂરની સ્થિતિ સર્જાઈ છે. પહેલા પૂરમાં અને બીજા પૂરમાં જે અનુભવ હતા એના આધારે જે અગમચેતીના પગલાં લેવામાં આવ્યા એના કારણે આશ્ચર્યજનક રીતે એક પણ રેસ્ક્યુ માટેનો ફોન કલેક્ટર કચેરીએ, કલેક્ટરશ્રીને કે મ્યુનિસિપલ કમિશનર કોઈને આવ્યો નથી. લગભગ 12,000 લોકોને આખા જિલ્લામાં સલામત સ્થળે પહેલાંથી ખસેડવામાં આવ્યા છે. એમને રહેવાની, એમને જમવાની, એમને હેલ્થ ચેકઅપ માટે, એમના પશુઓની પણ વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. બધાને હાઇજેનિક ફૂડ મળે, પૂરી ક્વોન્ટિટીમાં મળે, એના માટે સૌ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ પણ ખડે પગે ઊભા છે. હું વિશેષ આભાર માનીશ સૌ NGOનો, અલગ અલગ દાતાઓનો, કે એમણે પણ પોતાના થકી જે કંઈ થઈ શકતું હતું, ફૂડ પેકેટ બનાવ્યા હશે, વાસણની કીટ આપી હશે, બ્લેન્કેટ આપ્યા હશે, કે જ્યાં જ્યાં એમનાથી જે કંઈ થઈ શક્યું એ બધું જે કર્યું છે એના કારણે તંત્રને પણ રાહત થઈ છે, લોકોને પણ રાહત થઈ છે. એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કહેતા હોય છે કે બધું જ સરકાર કરે એની રાહ જોવાને બદલે બધાએ હાથ લગાવવો જોઈએ. અને એનું જીવંત ઉદાહરણ આપણને આ નવસારીના 3 જે પૂરની સ્થિતિ થઈ એમાં આપણને પોઝિટિવલી જોવા મળ્યા છે. દક્ષિણ ગુજરાત અને ગુજરાત એની આ વિશેષતા પણ રહી છે કે કોઈની મદદની રાહ જોવા વગર લોકો જ એકબીજાની મદદે આવી જતા હોય છે અને એના કારણે જેમને અસરગ્રસ્ત લોકોને યોગ્ય મદદ પણ મળી જતી હોય છે. ફરીથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ હું અભિનંદન આપીશ કે એમના કારણે લોકોને જાગૃત કરવા માટે, એમને સજાગ કરવા માટે જે ભૂમિકા અમે બધાએ ભજવી છે એના કારણે પણ લોકો જલ્દી સજાગ થયા છે, જાગૃત થયા છે. એના કારણે બચાવ કામગીરી પણ સરળતાથી થઈ છે. ફરી સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી વર્ષોમાં શહેર અને ગામમાં વરસાદી તથા રેલનું પાણી ન ભરાય તે માટે તમામ સંબંધિત વિભાગો સાથે મળીને અસરકારક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ સી.આર. પાટીલ નવસારી શહેરની ભક્તાશ્રમ આશાળામાં આશ્રય લઈ રહેલા પૂરગ્રસ્તોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ જાણી અને જરૂરી સહાય અંગે વિશ્વાસ આપ્યો. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.